નમસ્કાર મિત્રો, સુરતમાં માત્ર 2 વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરી અને હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા. સુરતમાં આજે એક બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપી ઇસ્માઇલ હજાતને ફાંસીની સજા ફટકારવાનો નિર્ણય લીધો છે. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને માત્ર 11 જ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી અને કોર્ટમાં રજૂ કર્યો હતો, જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હાલ નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ખરેખર આ દીકરીને ન્યાય મળ્યો છે તેના વિશે તમારે શું કહેવું છે? સજા ફટકારવામાં આવી છે તે બરોબર છે કે નહીં તે જરૂરથી મિત્રો કોમેન્ટ કરો. જ્યારે બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર સ્માઇલ યુસુફના ઘરે સોમવારે સાંજે જમવા માટે ગઈ હતી, તે પછી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી, જેની પોલીસે પાડોશી ઇસ્માઇલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે પોલીસની ટીમ મહેનત બાદ ઇસ્માઇલના યુસુફ ઇજાદને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો અને બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો તેનો મૃતદેહ. કપલેટા ગામમાં રહેતી 2 વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનમાંથી મળી આવ્યો હતો અને પરિવારના શોકની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે સમગ્ર ઘટનાની અંદર આરોપીને જે સજા ફટકારવામાં આવી છે તેના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો. ધન્યવાદ મિત્રો.